મારા પતિના નિધન પછી મારી તબિયત બગડતા મારો દીકરો મને હોસ્પિટલ ભરતી કરાવીને ચાલ્યો ગયો અને ફરીથી જોવા પણ ના આવ્યો. ત્યારે હું રજા લઈને ઘરે પહોંચી તો વહુએ મને સ્ટોર રૂમમાં એવું કહીને શિફ્ટ કરી દીધી કે હવેથી આ ઘરની મુખિયા હું છું, કારણ કે આ ઘર મારા પતિની કમાણીથી ચાલે છે. હું ના રડી ના કરી બસ બે શબ્દો કહ્યા જે સાંભળીને દીકરા વહુનું લોહી સુકાઈ ગયું. જીવનના ઉતાર ચઢાવમાં માણસ ત્યારે સૌથી વધુ તૂટી જાય છે જ્યારે તેનું પોતાનું લોહી તેનાથી મોટું ફેરવી લે. લક્ષ્મીજીના જીવનમાં પણ દુઃખનો પહાડ ત્યારે તૂટ્યો જ્યારે તેમના જીવનસાથી ચંદ્રમોહનજી તેમને સદા માટે એકલા છોડીને ચાલ્યા ગયા. પતિના ગુજરી ગયા પછી સુના ઘરની દિવાલોએ તેમને એટલા ડરાવ્યા કે તેમણે શહેરમાં વસેલા પોતાના એકમાત્ર દીકરા વિજય પાસે જવાનો નિર્ણય કર્યો. પતિના વિયોગના ગમને હૈયામાં દબાવીને તેમને ગુજરેલા હવે 2 મહિનાનો સમય વીતી ચૂક્યો હતો. લક્ષ્મીજીએ વિચાર્યું હતું કે દીકરો અને વહુ તેમના ગઢપણની લાકડી બનશે અને ચંદ્રમોહનજીની ખોટને પોતાના પ્રેમથી ભરી દેશે. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. વિજય અને પ્રિયાની પોતાની એક અલગ જ દુનિયા હતી, જેમાં લક્ષ્મીજી માટે કોઈ સ્થાન બચ્યું ન હતું. જેવા તેઓ શહેર પહોંચ્યા તેમને અહેસાસ થઈ ગયો કે અહીંના વાતાવરણમાં મમતાની છાયા નહીં પણ ઉપેક્ષાની કડવાશ પડેલી છે. દીકરો વિજય, જે ક્યારેક માતાના પાલવમાં છુપાતો હતો, હવે પૂરી રીતે પોતાની પત્ની પ્રિયાના પ્રભાવમાં હતો. પ્રિયાના મનમાં પોતાની સાસુ પ્રત્યે આદરનો એક ભાવ પણ શેષ રહ્યો ન હતો. તેને લક્ષ્મીજીનું તે ઘરમાં ડગલું મૂકવું જરાય ગમતું નહોતું. તેને લાગતું હતું કે સાસુના આવવાથી તેની આઝાદી છીનવાઈ જશે અને ઘરની વ્યવસ્થામાં ખલેલ પડશે. તેથી તેણે પહેલા દિવસથી જ પોતાની નારાજગી વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું હતું. વહુનો વ્યવહાર એટલો રૂખો હતો કે તે આખા દિવસમાં એકવાર પણ લક્ષ્મીજી સાથે સીધા મોટે વાત કરતી નહોતી. ઘરમાં હોવા છતાં તે તેમને અવગણી દેતી હતી, જાણે તે કોઈ જીવિત માણસ ન હોય પણ નિર્જીવ વસ્તુ હોય. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. જમવાના ટેબલ હોય કે ઘરનો કોઈ ખૂણો, પ્રિયાની ચૂપકીદી અને તેની તીખી નજરો લક્ષ્મીજીને હરપળે અહેસાસ કરાવતી હતી કે તેઓ અહીં વણનોતર્યા મહેમાન છે. સેવા અને સંભાળ તો બહુ દૂરની વાત હતી. પ્રિયાએ તો તેમના હાલચાલ પૂછવાનું પણ બંધ કરી દીધું હતું. લક્ષ્મીજી ચૂપચાપ પોતાની આંખોના આંસુ પીતી રહી અને વિચારતી રહી કે શું આ દિવસ જોવા માટે તેમણે પોતાના દીકરાને પાળી પોષીને આટલો મોટો કર્યો હતો. પોતાનાઓની બેરુખી અને ઘરના તણાવપૂર્ણ માહોલની સીધી અસર લક્ષ્મીજીના સ્વાસ્થ્ય પર પડવા લાગી. માનસિક પીડા જ્યારે શરીર પર હાવી થઈ તો તેમની શારીરિક શક્તિ જવાબ આપવા લાગી. આ દરમિયાન કિસ્મતે વધુ એક કરવટ લીધી અને તેમને ડેન્ગ્યુએ પોતાની ઝપટમાં લઈ લીધા. શરીર તેજ તાવથી તપી રહ્યું હતું અને માથામાં અસહ્ય દુખાવો હતો, પરંતુ તે કષ્ટમાં પણ તેમને સારો આપનાર કોઈ નહોતું. જ્યારે હાલત વધુ વધારે બગડી ગઈ તો વિવશ થઈને વિજયે તેમને હોસ્પિટલ ભરતી કરવા પડ્યા. સફેદ દિવાલો અને દવાઓની ગંધ વચ્ચે લક્ષ્મીજીની આશાઓ પોતાના દીકરા પર ટકેલી હતી, પણ હોસ્પિટલની ઉંમરો ઓળંગતા જ વિજયના સૂર બદલાઈ ગયા. તેને બહુ બેરુખીથી કહ્યું કે ઓફિસમાં કામનું બહુ દબાણ છે અને તેની પાસે હોસ્પિટલના ચક્કર કાપવાનો સમય નથી. વિજયનો આ વ્યવહાર કોઈ ઊંડા ઘા પર મીઠું ભમરાવા જેવો હતો. માતાને સ્ટ્રેચર પર છોડીને તે પોતાની જવાબદારીઓમાંથી હાથ ખંખેરીને ચાલ્યો ગયો. ડૉક્ટરોએ લક્ષ્મીજીની ગંભીર સ્થિતિ અને ઘટતા પેટેલનેસ જોઈને તેને ઓછામાં ઓછા 8 દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવાનો નિર્ણય કર્યો. આ 8 દિવસોમાં લક્ષ્મીજીની નજરો દરેક પગરો પર દરવાજા તરફ ઉઠતી હતી કે કદાચ આજે તેમનો દીકરો હાથમાં ફળ લઈને કે ફક્ત તેમના હાલ જાણવા આવી જાય. પરંતુ અફસોસ, વિજય આખા અઠવાડિયામાં માત્ર એકવાર ઔપચારિકતા નિભાવવા આવ્યો અને થોડી જ મિનિટોમાં એવું કહીને નીકળી ગયો કે તેને બહુ કામ છે. તેને પોતાની માતાની તકલીફ કરતાં વધારે પોતાની ઓફિસની ફાઇલો અને આરામની ચિંતા હતી. હોસ્પિટલના તે એકલવાયા દિવસોમાં લક્ષ્મીજીએ પોતાને બહુ નાના અનુભવ્યા. ધીમે ધીમે ઇલાજથી તેમનો તાવ તો ઉતરી ગયો, પણ આંતરિક નબળાઈ અને લોહીના રિપોર્ટ સાચા ન આવવાને કારણે તેમને રજા મળી રહી નહોતી. તે હોસ્પિટલના બિછાના પર સૂતા સૂતા વિચારતી રહેતી હતી કે જ્યારે વિજય નાનો હતો અને તેને સાધારણ શરદી પણ થતી હતી તો તે રાત જાગીને તેની સેવા કરતી હતી. આજે એ જ દીકરો તેમની પાસે બેસવા માટે થોડી ક્ષણો પણ કાઢી શકતો નહોતો. વિજય ફરી ફોન કરીને પણ એ ન પૂછ્યું કે તેમને કોઈ વસ્તુની જરૂર તો નથી ને. દીકરાના ઠંડા વ્યવહારે લક્ષ્મીજીના દિલને અંદર સુધી તોડી નાખ્યું હતું. તેમને હવે પોતાની બીમારી કરતાં વધારે પોતાના એકમાત્ર દીકરાના વ્યવહારથી ડર લાગવા માંડ્યો હતો. હોસ્પિટલની તે નીરસ અને સફેદ દિવાલો વચ્ચે 8 દિવસ કાપ્યા પછી આખરે તે સવાર આવી જ્યારે ડૉક્ટરોએ લક્ષ્મીજીને ઘરે જવાની પરવાનગી આપી દીધી. નબળાઈને કારણે તેમના પગ ડગમગી રહ્યા હતા, પરંતુ ઘરે પાછા ફરવાની ખુશીમાં તેમને પોતાની હિંમત એકઠી કરી. તેમને પૂરી આશા હતી કે વિજય પોતાની માતાને સન્માન સાથે લેવા આવશે.
પરંતુ કલાકોની રાહ જોયા પછી પણ જ્યારે કોઈ ન પહોંચ્યું તો તેમની આશાઓ તૂટવા લાગી. તેમણે મનને એવું કહીને સમજાવ્યું કે કદાચ વિજયને ઓફિસથી રજા નહીં મળી હોય. બીજી બાજુ પ્રિયા પણ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં હતી. તેનો 9મો મહિનો શરૂ થઈ ચૂક્યો હતો. તેથી તેનું પણ હોસ્પિટલ આવવું મુશ્કેલ રહ્યું હશે. સ્વજનો પ્રત્યેની આ જ મમતા અને સહાનુભૂતિને કારણે લક્ષ્મીજીએ પોતે જ એક ટેક્સી બોલાવી અને એકલા જ ઘર માટે નીકળી પડ્યા. જ્યારે ટેક્સી તેમના ઘરની સામે ઊભી રહી તો તેમણે જોયું કે મુખ્ય દરવાજો ખુલ્લો હતો. તાળું ન લગાવ્યું હોવાનો સાફ મતલબ હતો કે દીકરો અને વહુ બંને અંદર હાજર હતા. બીમારીમાંથી હમણાં જ ઉઠેલા લક્ષ્મીજીના શરીરમાં રજ માત્ર પણ તાકાત નહોતી. તેમનો સામાન પણ ભારે હતો. તેઓ ટેક્સીમાંથી ઉતરીને ઘરની બહાર ઉંબરે ઊભા રહી ગયા. તેમના મનમાં એક કોમળ આશા હતી કે ઘરની અંદરથી વિજય કે પ્રિયામાંથી કોઈ તો આવશે અને તેમને સહારો આપીને અંદર લઈ જશે. આખરે તેઓ કોઈ સામાન્ય મહેમાન નહીં પણ તે ઘરના વડીલ હતા અને ગંભીર બીમારીને હરાવીને હોસ્પિટલથી પાછા ફરી રહ્યા હતા. રસ્તા પર ઊભેલા લક્ષ્મીજીની નજરો સતત તે દરવાજા પર ટકેલી હતી જ્યાંથી ક્યારેક ખુશીઓની સુગંધ આવતી હતી. તેમને લાગ્યું કે કદાચ કારનો અવાજ સાંભળીને દીકરો દોડીને આવશે અને કહેશે, બા, તમે એકલા કેમ આવ્યા? અથવા તો પ્રિયા ઓછામાં ઓછું પાણીનો ગ્લાસ લઈને તો બહાર આવશે. તડકો તેજ હતો અને નબળાઈને લીધે તેમને ચક્કર આવી રહ્યા હતા. છતાં તેઓ બહાર ઊભા રહીને તે એક ક્ષણની રાહ જોઈ રહ્યા હતા જે તેમને એ અહેસાસ કરાવી શકે કે આ ઘરમાં તેમની કોઈ અહેમિયત બચી છે. તેઓ બસ એટલું જ ઈચ્છતા હતા કે કોઈ પોતાનો હાથ લંબાવીને તેમનું સ્વાગત કરે અને તેમને ઘરની છાયામાં લઈ જાય. પરંતુ અંદર છવાયેલી શાંતિ કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી. ટેક્સી ઊભી રહેવાનો અવાજ અને બહારની હલચલ સાંભળીને બહુ પ્રિયાએ બારીના પડદાને થોડો ખસેડીને બહારની તરફ જોયું. તેની નજર સીધી પોતાની સાસુ લક્ષ્મીજી પર પડી, જે બીમારીથી થાક અને નબળાઈને કારણે ફસડાઈ પડે તેવી હાલતમાં ઊભા હતા. સાસુમાને આ હાલતમાં જોઈને પણ પ્રિયાના પથ્થર દિલ પર કોઈ અસર ન થઈ. તેને તેમના પ્રત્યે સહાનુભૂતિ અનુભવવાને બદલે ઉલટું તેમની હાજરીથી અકળામણ થવા લાગી. તે ત્યાં જ ઊભી રહી અને તેને એક ડગલું પણ બહારની તરફ ન વધાર્યું, જેથી પોતાની વૃદ્ધ સાસુનો સામાન ઉપાડવામાં મદદ કરી શકે અથવા તેમને સહારો આપીને અંદર લાવી શકે. ત્યારે એ જ અંદરના રૂમમાંથી વિજયનો અવાજ ગુંજ્યો, જેને બહારના કોઈ આવવાનો અવાજ સાંભળ્યો હતો. તેને સોફા પર પડ્યા આળસભર્યા સ્વરમાં પોતાની પત્નીને સવાલ કર્યો, પ્રિયા, જો તો બહાર કોણ આવ્યું છે? પ્રિયાએ બહુ તિરસ્કાર અને રૂખબંધ સાથે જવાબ આપ્યો, અરે, બીજું કોણ હોય, તમારી બા હોસ્પિટલથી પાછા આવ્યા છે. તેના શબ્દોમાં મમતા કે આદરને બદલે એક અજીબ કડવાશ હતી. આટલું કહીને તેણે બસ ઔપચારિકતા માટે મુખ્ય દરવાજો ખુલ્લો છોડી દીધો અને કોઈ પણ પરવા વગર પાછી પોતાના એ જ કામોમાં લાગી ગઈ જે તે પહેલાંથી કરી રહી હતી. તેને આ વાતની જરાય ફિકર નહોતી કે આટલા દિવસો સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા પછી કોઈ વ્યક્તિ કેટલી નબળી પડી જાય છે. વિજયની પ્રતિક્રિયા તો વધુ આઘાતજનક અને દિલ દુભાવનારી હતી. પોતાની સગી માતાના પાછા ફરવાના સમાચાર સાંભળીને પણ તેના માથા પર એક કરચલી ના આવી. તેણે પોતાની ગરદન ફેરવીને દરવાજા તરફ જોવાનું પણ મુનાસિબ ન સમજ્યું. તે પૂરી રીતે ટીવી પર ચાલતી ફિલ્મના દ્રશ્યોમાં ખોવાયેલો હતો. તેના માટે પોતાની માતાની સલામતી કરતાં તે કાલ્પનિક વાર્તાનો આનંદ લેવો વધુ જરૂરી હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીકરો અને વહુ બંને લક્ષ્મીજીના અસ્તિત્વને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધું હતું. ઘરની અંદર હાજર આ બે સૌથી નજીકના લોકોની બેરુખીએ બહાર ઊભેલા લક્ષ્મીજીના આત્મસન્માનને વિંધી નાખ્યું હતું. લક્ષ્મીજી ઘરના ઉંબરે ઊભા રહી આશાભરી નજરે અંદર જોઈ રહ્યા હતા. તેમને લાગતું હતું કે કદાચ પ્રિયા કે વિજય તેમની હાલત જોઈને દોડી આવશે, પરંતુ ઘરની અંદરથી મમતાનો કોઈ અવાજ ન આવ્યો. દીકરો અને વહુ બંને જાણતા હતા કે બા બહાર ઊભા છે, છતાં કોઈના દિલમાં સંવેદના ન જાગી. ઘણીવાર સુધી રાહ જોયા પછી ત્યારે ટેક્સી ડ્રાઈવરને જવાનું હતું તો તેને નમ્રતાથી ટોકતા કહ્યું કે તેને મોડું થઈ રહ્યું છે. પોતાની લાચારીને છુપાવતા લક્ષ્મીજીએ તેને થોડા વધારાના પૈસા આપ્યા અને વિનંતી કરી કે તે તેમનો આભાર સામાન ઘરના મુખ્ય દરવાજા સુધી પહોંચાડી દે. જ્યારે ટેક્સી રવાના થઈ ત્યારે લક્ષ્મીજીને લાગ્યું જાણે તેમનો છેલ્લો સહારો પણ ચાલ્યો ગયો હોય. બીમારીને કારણે તેમનું આખું શરીર થરથર કાંપી રહ્યું હતું, પરંતુ સ્વાભિમાનનો છેલ્લો છેડો પકડીને તેમણે જેમ તેમ કરીને પોતાને સંભાળ્યા. એક એક ડગલું ભરવું તેમના માટે પહાડ ચડવા જેવું હતું, છતાં તેઓ દિવાલનો સહારો લેતા ઘરની અંદર દાખલ થયા. તેમની આંખોએ પ્યાસી નજરોથી સોફા પર બેઠેલા વિજય અને રસોડા પાસે ઊભેલી પ્રિયાને જોયા. તેઓ બસ એકવાર તેમની આંખોમાં પોતાની મમતાની શોધ કરી રહ્યા હતા, પણ તે બંનેએ તો જાણે પોતાની ગરદનનો પથ્થરની બનાવી દીધી હતી.
ના વિજયે પોતાની ફિલ્મ પરથી ધ્યાન હટાવ્યું અને ના પ્રિયાએ તેમની તરફ જોવાની તસ્દી લીધી. સ્વજનોના બરફ જેવા ઠંડા વ્યવહારે લક્ષ્મીજીના કાળજાને ચીરી નાખ્યું. તેમનું ગળું રૂંધાઈ ગયું અને મન ઊંડી પીડાથી ભરાઈ ગયું. તેઓ બહુ થાકી ગયા હતા અને બસ પોતાના પરિચિત રૂમના બિછાના પર સૂઈને થોડો આરામ કરવા માંગતા હતા. જેવા તેમણે પોતાના જૂના રૂમ તરફ ડંગલા માંડ્યા કે તરત જ પ્રિયાનો તીખો અને કર્કશ અવાજ તેમના કાનમાં વાગ્યો. અરે માજી, ત્યાં ન જશો, ત્યાં તમારું કોઈ સ્થાન નથી. લક્ષ્મીજી ત્યાં જ થંભી ગયા. પ્રિયાએ કોઈ પણ શરમ કે સંકોચ વગર આગળ કહ્યું, હવે તો તમારો રૂમ નથી રહ્યો. અમે તમારી જૂની વસ્તુઓ અને બધો સામાન હટાવીને સ્ટોર રૂમમાં મૂકી દીધો છે. હવેથી તમે ત્યાં જ રહેશો. આટલું કહીને પ્રિયા એવી રીતે ફરી ગઈ જાણે તે કોઈ બહુ સામાન્ય વાત કહી હોય અને ફરીથી પોતાના કામમાં લાગી ગઈ. લક્ષ્મીજીના પગ તળેથી જમીન સરકી ગઈ. જે ઘરની તેઓ માલિક હતી ત્યાં તેમને એક ઝટકામાં સામાનની જેમ સ્ટોર રૂમમાં ફેંકી દેવામાં આવ્યા હતા. લક્ષ્મીજી સતબદ્ધ થઈ ગયા. તેઓ જડબત ઊભા રહીને પોતાની વહુના ચહેરાને તાકી રહ્યા, જાણે ઓળખવાની કોશિશ કરી રહ્યા હોય કે શું આ એ જ છોકરી છે જેને તેમણે બહુ હોશથી આ ઘરની લક્ષ્મી બનાવી હતી. તેમના ગળામાંથી એક શબ્દ પણ નીકળી શક્યો નહીં. અંદર એક એવું વાવાઝોડું ઉઠ્યું જેણે તેમનો અવાજ છીનવી લીધો હતો. બસ તેમની વૃદ્ધિ અને નબળી આંખોમાંથી આંસુઓની મોટી મોટી ધાર વહેવા લાગી. તે ખામોશ આંસુઓમાં તે બધો જ દર્દ હતો જે એક માતા પોતાની સંતાનની બેરુખી જોઈને અનુભવે છે. પણ પ્રિયાના દિલમાં તે વિલાપ માટે કોઈ સહાનુભૂતિ નહોતી. તેને બહુ બેશરમીથી પોતાના પતિ વિજયને કોણી મારી અને દબાયેલા અવાજમાં ફૂસફૂસાવતા કહ્યું, અરે આમ શું જોઈ રહ્યા છો? તમારી બાને સાફ સાફ સમજાવી કેમ નથી દેતા કે તેમનો બધો સામાન અમે સ્ટોર રૂમમાં મૂકી દીધો છે? અહીં ઊભા રહીને રડવાથી શું ફાયદો? વિજય જે અત્યાર સુધી ટીવીમાં મશગુલ હોવાનો નાટક કરી રહ્યો હતો, સોફા પરથી ઊભો થયો. તેને પોતાની માતાની આંખોના પાણી અને તેમના કામતા શરીર તરફ એક ઠંડી બેજાન નજર નાખી. તેના ચહેરા પર ના તો કોઈ અપરાધ ભાવ હતો અને ના તો કોઈ પશ્ચાતાપ. તે ખૂબ જ શાંત અને સપાટ સ્વરમાં બોલ્યો, જુઓ માં, ભાવનાઓમાં વહેવાનો કોઈ અર્થ નથી. હકીકત તો એ છે કે હવે પપ્પા આ દુનિયામાં રહ્યા નથી, તો એકલા તમારા માટે આટલા વિશાળ રૂમની ભલા શું ઉપયોગીતા છે? તે રૂમ હવે અમારા માટે જરૂરી છે કારણ કે પ્રિયાની ડિલિવરી નજીક છે. જ્યારે તમારો પુત્ર આ ઘરમાં આવશે ત્યારે તેને રમવા, કૂદવા અને રહેવા માટે મોટી જગ્યાની જરૂર પડશે. તેથી અમે મળીને એ નક્કી કર્યું કે તમારો બધો જ સામાન બોરિયા બિસ્તર સ્ટોર રૂમવાળા રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવે. આટલું કહીને વિજયના લહેજામાં એક અજીબ અક્કડ અને અહંકાર આવી ગયો. તેને પોતાની છાતી થોડી ફૂલાવી અને પોતાની સત્તાનું પ્રદર્શન કરતા કહ્યું, તેમ છતાં માં, સદીઓથી આ જ પરંપરા રહી છે કે ઘરનો સૌથી મોટો અને મુખ્ય રૂમ તે વ્યક્તિઓનો હોય છે જે ઘરનો મુખ્ય વડો હોય. ત્યાં સુધી પપ્પા જીવતા હતા તે અધિકાર તેમનો હતો, પણ હવે તેમના ગયા પછી આ ઘરની બધી બાગડોર મારા હાથમાં છે. હવે હું જ આ પરિવારનો મુખ્ય છું અને મારો આ નિર્ણય અંતિમ છે. હવે તમારા તે નાના રૂમમાં જ પોતાની વ્યવસ્થા જોવી પડશે. દીકરાના મોટેથી મુખ્ય શબ્દ સાંભળીને લક્ષ્મીજીને એવું લાગ્યું જાણે કોઈએ તેમના હૃદય પર વીજળી પાડી હોય. જે દીકરા અને તેમણે આંગળી પકડીને ચાલતા શીખ્યું તે આજે પોતાના જ ઘરમાં પોતાને શાસક જાહેર કરી રહ્યો હતો. મુખિયા? લક્ષ્મીજીના સુકાયેલા ઓઠોમાંથી બસ એક શબ્દ માંડ નીકળ્યો. તેમના સ્વરમાં અવિશ્વાસ અને ઊંડી પીડા ભળેલી હતી. તેમને લાગ્યું હતું કે જે દીકરા અને તેમને પોતાના લોહી પર સેવાથી સિંચીને મોટો કર્યો તે તેમના દુઃખની ઘડીમાં છાંયડો બનશે, પણ અહીં તો તે સિંહાસન પર બેસવાની ઉતાવળમાં હતો. હજુ લક્ષ્મીજી આ આઘાતમાંથી સંભળાયા પણ નહોતા કે બહુ પ્રિયાએ પોતાની ઝેરી જીભ ખોલી દીધી. તે મોટી અદા ઠસક સાથે બોલી, હા માં જી, એમાં આટલું હેરાન થવા જેવી કોઈ વાત નથી. હવે પપ્પા તો રહ્યા નથી, તો ઘરની આર્થિક જવાબદારી અને બધો ખર્ચ તો મારા પતિ જ ઉઠાવી રહ્યા છે ને. જે કમાય છે સત્તા પણ તેની જ હોય છે. હવે આ ઘરના અસલી સર્વ આ જ છે અને આપણે બધાએ, ખાસ કરીને તમારે એ જ કરવું પડશે જે અમે નક્કી કરીશું. અમારી વાત માનવી હવે તમારી મજબૂરી પણ છે અને જરૂરિયાત પણ. લક્ષ્મીજીની આંખોમાંથી આંસુઓનો સૈલાબ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. તેમણે ધૂંધળી નજરે તે અંધારા ખૂણા તરફ જોયું જ્યાં સ્ટોર રૂમની તે નાની અને ભેજવાળી ઓરડી હતી. તેમનું મન ચીસો પાડીને પૂછવા માંગતું હતું કે શું તેમના ત્યાગનું આ જ ફળ છે? તેમની ખામોશી જોઈને વિજયે પોતાની સફાઈ પેશ કરતા કહ્યું, જુઓ માં, તમને લાગતું હશે કે અમે તમને સ્ટોર રૂમ કેમ આપ્યો. હકીકતમાં વાત એમ છે કે પ્રિયાની દેખરેખ માટે તેની બહેન ગોરી અહીં રહેવા આવવાની છે. હવે તે મહેમાન છે તો તેને કોઈ તકલીફ ન પડે, તેથી અમે તેને સારો રૂમ આપવાનો નિર્ણય કર્યો છે. તે અહીં અમારી મદદ માટે આવી રહી છે, તો તેને અસુવિધા આપવી ઠીક નથી હોય. વિજય અહીં જ ન રોકાયો. તેણે તર્ક આપતા આગળ કહ્યું, રહી વાત મહેમાનવાળા રૂમની, તો તે અમે એમ જ સુરક્ષિત રાખ્યો છે.
કાલે બાળક થશે તો ઘરમાં ઉત્સવો થશે, ડગલાબંધ મહેમાનો આવશે જશે. જો અમે તેમને તે રૂમ આપી દેત તો આવનારા સંબંધીઓને ક્યાં બેસાડત? તે રૂમ તો ઘરનું નાક હોય છે, તેથી અમે તેને બિલકુલ હાથ નથી લગાડ્યો. મહેમાનો અને બહારના લોકો સામે ઘરની વ્યવસ્થા બગડતી સારી નથી લાગતી. ત્યાંથી તમારા માટે વેસ્ટ રૂમ, સ્ટોર રૂમ જ સૌથી યોગ્ય જગ્યા છે. ત્યાં તમે આરામથી તમારી જૂની યાદો વચ્ચે રહી શકો છો અને કોઈના કામમાં ખલેલ પણ નહીં પડે. પોતાની માતાને એક ફાલતુ સામાનની જેમ ખૂણામાં ધકેલીને વિજય એવી રીતે આગળ કરી રહ્યો હતો જાણે તેને તેમના પર બહુ મોટો ઉપકાર કર્યો હોય. લક્ષ્મીજીને એવું અનુભવાયું જાણે તેમના આત્મા શૂન્ય થઈ ગઈ હોય. તેમના પગ ભારે થઈ ગયા હતા, જાણે કોઈએ તેના લોખંડની સાંકળો બાંધી દીધી હોય. તે દિશામાં એક ડગલું પણ આગળ વધી શકતા નહોતા. ત્યાં તેમને જાનવરોની જેમ ધકેલવામાં આવી રહ્યા હતા. જે ઘરની ઈટે ઈટ તેમને પોતાના હાથે સવારી હતી, આજે તે જ પરાઈ થઈ ગઈ હતી. હજુ તે પોતાની આ વ્યવસ્થાને સંભાળવાની કોશિશ કરી રહ્યા હતા કે પાછળથી વિજયનો ઠંડો અને બેરૂખો અવાજ ફરી સંભળાયો. અરે માં, હવે એ ઊભા રહીને વિચારવાથી શું થશે? પોતાનો આ સામાન ઉઠાવો અને અંદર લઈ જાઓ. અરે હા, અંદર જઈને દરવાજો પણ બંધ કરી લેજો, જેથી બહાર અવાજ ના આવે. જો બહુ વધારે ભૂખ લાગે તો રસોડામાં જોઈ લેજો, કંઈક મળી જ જશે. દીકરાના શબ્દોએ લક્ષ્મીજીના અસ્તિત્વને બુરી રીતે કચડી નાખ્યું હતું. જે માતાએ તેને આંગળી પકડીને ચાલતા શીખવ્યું, આજે તે જ દીકરો તેને પોતાનો સામાન જાતે ઘસડવા માટે કહી રહ્યો હતો. લક્ષ્મીજીએ ભારે મન અને કાપતા હાથે સંકોચ કરતા પોતાનો સામાન ઉઠાવ્યો. શરીરમાં ડેન્ગ્યુને કારણે રતિભર પણ જીવ નહોતો, પણ મનની પીડા તે શારીરિક કષ્ટ કરતાં ક્યાંક મોટી હતી. તે ઘસડાતા તે અંધારી ઓરડી એટલે કે સ્ટોર રૂમની અંદર પહોંચ્યા. જેવો તેમણે અંદર પગ મૂક્યો, તેમની આંખો સામે તેમની આખી ઘરવકરીનો ભંગાર પડ્યો હતો. તે સાંકડા રૂમની વચ્ચોવચ્ચ એક જૂની અને અવાજ કરતી લાકડાની ખાટલી પડી હતી. ખૂણામાં તેમના લગ્ન સમયની તે જૂની તિજોરીઓ ઊભી હતી, જેનો રંગ હવે ઉતરી ગયો હતો. ત્યાં જ તે જૂનું લાકડાનું ટેબલ પણ રાખેલું હતું, જેને જોતાં જ લક્ષ્મીજીની યાદોનો બંધ તૂટી ગયો. તેમણે કેટલી વાર ચંદ્રમોહનજીને કહ્યું હતું, અરે સાંભળો છો, આ ટેબલ જૂનું થઈ ગયું છે, આને ભંગારમાં વેચી દઈએ, નકામી જગ્યા રોકે છે. પણ ચંદ્રમોહનજી હંમેશા હસીને એક જ વાત કહેતા, અરે લક્ષ્મી, આને રહેવા દો, હજુ આ ખરાબ નથી થયું. શું ખબર વખત આવે ક્યારે અને કોના કામમાં આવી જાય. ચંદ્રમોહનજીની આ વાતો આજે લક્ષ્મીજીના કાનમાં ગુંજવા લાગી. તેમને શું ખબર હતી કે ટેબલને તે ભંગાર સમજીને વેચવા માંગતા હતા. તે જ ટેબલ એક દિવસ તેમના જીવનનો એકમાત્ર સહારો બનશે. તેમના પતિની દૂરદર્શિતાએ કડાચા કાઢવા ભવિષ્યને પહેલાં જ પારખી દીધું હતું. આંખોમાંથી હવે અવિરત આંસુ વહેવા લાગ્યા, પણ જવાબ આપી ચૂક્યા હતા. તેથી તે બેદમ થઈને તે સખત ખાટલી પર બેસી ગયા. તે નાના એવા રૂમની ભેજવાળી દિવાલોમાં તેમને પોતાની વર્ષોની તપસ્યાનો અંત દેખાઈ રહ્યો હતો. માત્ર 2 મહિના પહેલાંની વાત છે, જ્યારે લક્ષ્મીજીના ઘરની તસવીર કંઈક અલગ જ હતી. બધું જ સામાન્ય અને ખુશહાલ દેખાતું હતું. ચંદ્રમોહનજીનું વ્યક્તિત્વ એવું હતું કે તેમની અનુશાસન અને ડરને લીધે જ સાચું પણ દીકરો અને વહુ મર્યાદામાં રહેતા હતા. તે બંને માતા પિતાની દરેક સુખ સુવિધાનો ખ્યાલ રાખતા હતા અને ઘરમાં હસી ખુશીનું વાતાવરણ રહેતું હતું. એક દિવસ ચંદ્રમોહનજીના મનમાં પોતાના વતનના ગામ જવાની ઈચ્છા જાગી. લક્ષ્મીજીએ તેમને ટોકતા કહ્યું પણ હતું, વહુનો 6મો મહિનો ચાલી રહ્યો છે, આવા સમયે તેને એકલી છોડીને આપણું ગામ જવું શું ઉચિત ગણાશે? પરંતુ ચંદ્રમોહનજીની જીદ અને ખુદ પ્રિયાના આશ્વાસન પર તેઓ બંને ગામ ચાલ્યા ગયા. તેમને શું ખબર હતી કે આ સફર તેમના જીવનની દિશા જ બદલી નાખશે. ગામના તે મોટા અને ભરેલા પરિવાર વચ્ચે હજુ થોડા જ દિવસ વીત્યા હતા કે અચાનક એક કાળી છાયાએ તેમના ઘર પર દસ્તક દીધી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે નવો ટ્વિસ્ટ આવશે. ચંદ્રમોહનજીની તબિયત અચાનક એટલી બગડી કે થોડા જ કલાકોમાં તેમણે લક્ષ્મીજીનો સાથ હંમેશા માટે છોડી દીધો. તે વ્રજપ્રાત એવો હતો કે લક્ષ્મીજીની દુનિયા જાણે એક પળમાં જ ઉજ્જડ થઈ ગઈ. ગામની રીત રસમ મુજબ અંતિમ સંસ્કાર ત્યાં જ થયા. 15 દિવસના શોક અને ક્રિયાક્રમ પછી વિજય અને પ્રિયા પાછા શહેર આવી ગયા. પરંતુ લક્ષ્મીજીને તેમના દિયર અને દેરાણીને એમ કહીને રોકી લીધા કે શાસ્ત્રો મુજબ તેમને 1.5 મહિના સુધી ત્યાં જ રોકાવું પડશે. લક્ષ્મીજી ભારે મનથી રોકાઈ ગયા, પણ તેમની આત્મા તો તે જ ઘરમાં ભટકી રહી હતી, જેને તેમણે અને ચંદ્રમોહનજીએ મળીને બનાવ્યું હતું. જ્યારે 1.5 મહિનાની અવધિ પૂરી થઈ અને લક્ષ્મીજીના શહેર પાછા ફરવાનો સમય આવ્યો, ત્યારે આખું ગામ તેમને વિદાય આપવા સ્ટેશન સુધી આવ્યું. બધાની આંખોમાં તેમના માટે સન્માન હતું, પણ વિડંબના જુઓ કે જે શહેરમાં તેમનો પોતાનો દીકરો રહેતો હતો ત્યાં તેમનું સ્વાગત કરનાર કોઈ નહોતું. લક્ષ્મીજીએ એકલા જ ટ્રેનની મુસાફરી કરી. તેમણે વિજયને ફોન પણ કર્યો હતો, પણ તેણે બહુ જ રૂખાપણથી કહી દીધું, માં,
ઓફિસથી બહુ જરૂરી કામ ફસાયેલું છે, હું સ્ટેશન નહીં આવી શકું, તું જાતે આવી જા. પરંતુ જ્યારે લક્ષ્મીજી થાક્યા પાક્યા ઘરે પહોંચ્યા તો નજારો કંઈક અલગ જ હતો. દોસ્તો, હજુ કહાની બાકી છે, અમારી સાથે જોડાયેલા રહેજો. હવે કહાનીમાં દોસ્તો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો. વિજય કોઈ જરૂરી કામમાં નહીં પણ આરામથી સોફા પર બેસીને ટીવી પર ક્રિકેટ મેચ જોવામાં મશગુલ હતો. દીકરાનું આ જૂઠ તેમની આત્મા સુધી વીંધી ગયું. ગામથી પરત આવતા જ બીજા દિવસે માનસિક તણાવ અને થાકને કારણે લક્ષ્મીજીની હાલત બહુ બગડી ગઈ અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. તેઓ 8 દિવસ મોત સામે જૂਝતા રહ્યા, પણ આ 8 દિવસોમાં તેમના સગા દીકરાએ માત્ર એક જ વાર મોઢું બતાવ્યું, અને તે પણ માત્ર એક ઔપચારિકતા હતી. તેણે પોતાની વ્યસ્તતાનું રુદનું રડીને પલ્લું જાળી લીધું. આજે જ્યારે તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને એકલા જ આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમની પાછળ ઘરનો આખો નકશો જ બદલાઈ ગયો હતો. જે ઘરમાં તેમની મરજી વગર એક પાંદડું પણ નહોતું હલતું, આજે ત્યાં તેમને ભંગારની જેમ સ્ટોર રૂમમાં ધકેલી દેવામાં આવ્યા હતા. તેમણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે ચંદ્રમોહનજીના ગયા પછી 2 મહિનામાં જ તેમનો દીકરો અને વહુ એટલા નિર્દય થઈ જશે કે તેમના રહેવાની જગ્યા પણ તેમની પાસેથી છીનવાઈ લેશે. લક્ષ્મીજી તે અંધારા સ્ટોર રૂમની સખત ખાટલી પર બેઠા જૂની યાદોના વમળમાં ગોથા ખાઈ રહ્યા હતા. તેમનું મન વારંવાર એક જ સવાલ કરી રહ્યું હતું કે શું માણસની કિંમત તેના પદ અને પ્રભાવ સુધી જ સીમિત હોય છે? હજી તેઓ પોતાની પીડા સંભાળવાની કોશિશ જ કરી રહ્યા હતા કે ત્યાં જ અચાનક બહારથી હસી મજાક અને શોરબકોરનો અવાજ આવવા લાગ્યો. એવું લાગતું હતું જાણે ઘરમાં કોઈ મોટો ઉત્સવ થઈ રહ્યો હોય. પ્રિયાનો અવાજ સૌથી મોટો હતો, જે બહુ ઉત્સાહ સાથે પોતાના પિયર પક્ષના લોકોનું સ્વાગત કરી રહી હતી. તે દરવાજા પર ઊભી રહીને પોતાના માતા પિતા અને સંબંધીઓની આગતા સ્વાગતા એવી રીતે કરી રહી હતી જાણે કોઈ બહુ મોટી સિદ્ધિ મેળવી હોય. લક્ષ્મીજીનું ગળું તરસથી સુકાઈ રહ્યું હતું. તેઓ હમણાં જ હોસ્પિટલથી આવ્યા હતા અને બીમારીએ તેમના શરીરને અંદરથી નીચોવી દીધું હતું. તેમને ઘરે પહોંચ્યાને ઘણો સમય વીતી ચૂક્યો હતો, પરંતુ તેમના દીકરા કે વહુમાંથી કોઈને પણ એ ખ્યાલ ના આવ્યો કે તેમને એક ગ્લાસ પાણી પણ પૂછી લે. પરંતુ બહારનો નજારો તો હૃદયદ્રાવક હતો. જે દીકરા વિજયને લક્ષ્મીજીએ ક્યારેય રસોડાના કામો પાસે ફરકવા પણ દીધો ન હતો, તે જ દીકરો આજે સાસુ અને સાસરી પક્ષના લોકોની ચાકરીમાં લાગેલો હતો. તે પોતે રસોડામાં જઈને ઠંડુ પાણી, શરબત અને નાસ્તાની પ્લેટો સજાવીને લાવી રહ્યો હતો, જેથી તેના સાસરીવાળાઓની મહેમાન ગતિમાં કોઈ કમી ન રહી જાય. પોતાનાઓની વચ્ચે થતા આ ભેદભાવોએ લક્ષ્મીજીની અંદર એક ઊંડી શૂન્યતા ભરી દીધી. તેમનું એવું અનુભવાયું જાણે તેઓ તે ઘરના સભ્ય નહીં પણ કોઈ અદૃશ્ય પડછાયો હોય જેને કોઈ જોવા નથી માગતું. બહાર મહેમાનોના અટ્ટહાસ્ય ગુંજી રહ્યા હતા અને અંદર એક માતા ભૂખ, તરસ અને અપમાનના બોજ નીચે દબાતી જતી હતી. લોકોની તે ભીડ અને ચહલપહલ વચ્ચે પણ લક્ષ્મીજી પોતાને દુનિયાની સૌથી એકલી મહિલા અનુભવી રહ્યા હતા. જ્યારે તેમનાથી આ બધું વધુ જોયું ન ગયું ત્યારે તેઓ પોતાની આંખોના આંસુ લૂછતા પાછા તે અંધારે ઓરડીમાં ચાલ્યા ગયા. તેમને સમજાઈ ગયું હતું કે આ શોર બકોરમાં તેમની આ શાંત અને ચીસો સાંભળનાર કોઈ નથી. લક્ષ્મીજી હજુ પોતાની કિસ્મતના લેખને સ્વીકારવાની કોશિશ કરી રહ્યા હતા કે ત્યાં જ સ્ટોર રૂમના દરવાજે પડછાયો દેખાયો. તેમનો દીકરો વિજય અંદર આવ્યો, પણ તેની આંખોમાં પોતાની બીમાર માતા માટે મમતાનું એક ટીપું પણ નહોતું. તેને કોઈ પણ ભૂમિકા વગર બહુ નિર્દયતાથી કહ્યું, માં, એક વાત કાન ખોલીને સાંભળી લે. બહાર પ્રિયાના પિયરથી બધા લોકો આવ્યા છે. હું નથી ઈચ્છતો કે તું આ હાલતમાં બહાર આવે અને મહેમાનોની સામે તારું મોઢું બતાવે. પ્રિયા પહેલાં જ પોતાની ગર્ભાવસ્થાને લઈને તણાવમાં છે અને તારું આ રીતે સામે આવવું તેને વધુ પરેશાન કરી દેશે. મારી પ્રાથમિકતા આ સમયે માત્ર પ્રિયાની માનસિક શાંતિની છે, તેથી સારું એ જ રહેશે કે તું ચૂપચાપ આ જ રૂમની અંદર બંધ રહે. લક્ષ્મીજી પથરાયેલી આંખોથી પોતાના દીકરાના ચહેરાને જોતી રહી ગઈ. તે એ શોધવાની કોશિશ કરી રહ્યા હતા કે શું આ એ જ બાળક છે જેને તેમણે પોતાની રાતોની ઊંઘ ત્યજીને ઉછેર્યો હતો. આજે તે જ દીકરો પોતાની માતાને એક તણાવ અને અશુભ પડછાયો માનીને છુપાઈ રહેવાની હિદાયત આપી રહ્યો છે. વિજયને તેની ચૂપકીદીથી કોઈ ફરક ન પડ્યો. તે પોતાની આ કડવી અને ઝેરી વાત કહીને તેટલી ઝડપથી બહાર નીકળી ગયો જાણે તેને તેના નાના રૂમના ગૂંગળામણ થઈ રહી હોય. લક્ષ્મીજી પાસે હવે સિવાય ખામોશીને કંઈ બચ્યું નથી. તે બસ અંધારી ઓરડીમાં એક બેજાન મૂર્તિની જેમ 3 કલાક સુધી બેસી રહ્યા. આ 3 કલાક દરમિયાન બહારથી પકવાનોની સુંગત અને મહેમાનોના અવાજો તેમના કાન સુધી પહોંચતા રહ્યા. લક્ષ્મીજીનું શરીર નબળાઈથી તૂટી રહ્યું હતું. તેમને દવાઓ લેવાની હતી અને જેના માટે પેટમાં કંઈક અન્ન હોવું જરૂરી હતું. પણ અફસોસ છે જે ઘરનું રસોડું ક્યારેય તેમના ઇશારે ચાલતું હતું, આજે ત્યાંથી તેમના માટે ન તો એક પ્યાલી ચા આવી કે ન તો સૂકા નાસ્તાનો કોઈ ટુકડો. દોસ્તો, જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. દીકરો પોતાના સાસરીવાળાઓની સેવામાં એટલો અંધ થઈ ગયો હતો કે તેને પોતાની બીમાર માતાની ભૂખનો ખ્યાલ સુદ્ધા રહ્યો નહીં.
ઘણો સમય વીત્યા પછી જ્યારે બહારનો અવાજ થોડો ઓછો થયો ત્યારે લક્ષ્મીજીને લાગ્યું કે કદાચ સંબંધીઓ વિદાય લઈ ચૂક્યા હશે. હવે બહારથી માત્ર પ્રિયા, તેની મા અને તેની બહેનનો મિશ્ર અવાજ આવી રહ્યો હતો. સન્નાટો વધવા લાગ્યો હતો, પણ લક્ષ્મીજીને અંદર ભૂખની તડપ અને તરસની બળતરા વધતી જ જતી હતી. તેમને લાગ્યું કે હવે બહાર નીકળવું સુરક્ષિત હશે, કારણ કે હવે માત્ર ઘરના નજીકના લોકો જ બચ્યા હતા. લક્ષ્મીજીના શરીરની ઉર્જા પૂરી રીતે સમાપ્ત થઈ ગઈ હતી. પેટમાં ઉઠતી ભૂખની લહેર સહન શક્તિની બહાર જઈ રહી હતી. હોસ્પિટલના તે 8 દિવસોમાં તેમને માત્ર ચા અને બ્રેડના સૂકા ટુકડા ઉપર ગુજારો કરવો પડ્યો હતો, જેનાથી તેમનું શરીર પહેલાં જ જર્જરિત થઈ ગયું હતું. બપોરના 3 વાગી ગયા હતા અને સવારથી તેમના ગળામાંથી પાણીનું એક ટીપું પણ નીચે ઉતરી ન હતું. બીમારી પછીની નબળાઈ અને ઉપરથી આ કડવો ઉપવાસ, તેમની સ્થિતિ એવી હતી કે તે સરખી રીતે ઊભા પણ નહોતા થઈ શકતા. તે પોતાના મનને તો તસલ્લી આપી શકતા હતા કે આ ખરાબ સમય છે અને વીતી જશે, પરંતુ તેમના શરીરની માંગ અને પેટની ભૂખ ભલા કોઈ તસલ્લી ક્યાં માને. જ્યારે ભૂખની તડપ અને અસહ થઈ ગઈ ત્યારે તેમણે હિંમત એકઠી કરી અને કાપતા હાથે સ્ટોર રૂમનો દરવાજો ખોલ્યો. તે દવે પગે બહાર આવ્યા અને ચારે બાજુ નજર દોડાવી. ડ્રોઈંગ રૂમમાં છવાયેલો સન્નાટો જોઈને તેમને થોડી રાહત અનુભવાઈ. એવું લાગતું હતું જાણે મહેમાનો ગયા પછી પ્રિયા, તેનો પતિ અને પિયરના લોકો પોતાના રૂમમાં બપોરની ઊંઘનો આનંદ લઈ રહ્યા હતા. લક્ષ્મીજીએ મનોમન વિચાર્યું કે કદાચ ભગવાને જ આ રસ્તો બનાવ્યો છે. સારું થયું કે આ સમયે બહાર કોઈ નથી. ઓછામાં ઓછું હું કોઈ પણ રોકટોક વગર રસોડા સુધી તો જઈ શકીશ. આશાનું એક હળવું કિરણ લઈને તે દિવાલના સહારે રસોડા તરફ હતી. તેમને પૂરો ભરોસો હતો કે ઘરમાં આટલા મહેમાનો આવ્યા હતા તો પકવાનોની કોઈ કમી નહીં હોય. ઓછામાં ઓછી તેમના ઈચ્છાને 2 રોટલી કે થોડા ભાત તો બચ્યા જશે. પરંતુ જેવી તે રસોડાની અંદર પહોંચી, તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. ત્યાંનો નજારો આશાથી બિલકુલ ઉલટો હતો. સ્લેબ પર રાખેલા બધા તપેલા વાસણો પૂરેપૂરા સાફ હતા. લક્ષ્મીજીએ એક એક કરીને બધા ઢાંકણા હટાવીને જોયા, પરંતુ ત્યાં અન્નનો એક દાણો પણ શેષ ન હતો. એવું લાગતું હતું જાણે જાણી જોઈને બધું જ ખતમ કરી દેવામાં આવ્યું હોય. ફરી તેમની હાજરીને પૂરી રીતે ભૂલાવીને એઠા વાસણોને પણ કિનારે કરી દેવામાં આવ્યા હોય. ખાલી વાસણોનો એ ખણખણાટ લક્ષ્મીજીના દિલ પર ચોટ કરી રહ્યો હતો. જે રસોડાની તે ક્યારે અન્નપૂર્ણા હતી, જ્યાંથી ક્યારેય કોઈ ખાલી હાથે જતું ન હતું, આજે તે જ રસોડામાં તે પોતે કોળિયા માટે તરસી રહી હતી. તે ખાલી વાસણો જોઈને તેમની આંખોમાંથી લાચારીના આંસુ ટપકવા લાગ્યા. રસોડામાં રાખેલા ખાલી વાસણો જોઈને લક્ષ્મીજીની અંદર એક અજાણ્યો ડર સમાઈ ગયો. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો કે એક ભર્યા બાદર ઘરમાં જ્યાં હમણાં થોડીવાર પહેલાં જ દાવત થઈ હતી, તેમના માટે એક કોળિયો પણ ન બચ્યો. તે હજી તે જ ખાલી વાસણોને અવાક થઈને નિહાળી રહી હતી, જે અચાનક વાસણોનો ખખડાટ સાંભળીને પ્રિયા રસોડામાં દાખલ થઈ. તેને જોઈને લક્ષ્મીજી સકપકાઈ ગયા. પ્રિયાએ ખૂબ જ રૂખા સ્વરમાં સવાલ લાગ્યો, શું વાત છે માજી? તમે રસોડામાં આ સમયે શું કરી રહ્યા છો? વિજય તમને ના પાડી હતી ને કે બહાર ના આવતા? લક્ષ્મીજીએ પોતાની ગભરામણ અને નબળાઈને છુપાવતા દબાયેલા સ્વરે કહ્યું, બેટા, મને બહુ જોરથી ભૂખ લાગી હતી. દવા પણ લેવાની છે. હું મારા માટે કંઈક ખાવાનું શોધી રહી હતી, પણ અહીં તો બધા વાસણો ખાલી પડ્યા છે. તેમની અવાજમાં એક યાચના હતી, એક આશા હતી કે કદાચ વહુને તેમના પર દયા આવી જાય. પરંતુ પ્રિયાના ચહેરા પર સહાનુભૂતિનો એક પણ ભાવ નહોતો. તેને બનાવટી આશ્ચર્ય જતાવતા ખૂબ જ વ્યંગ્યાત્મક લહેકામાં કહ્યું, ઓહો માજી, સાચું કહું તો અમને યાદ જ ન રહ્યું કે તમે હોસ્પિટલથી આજે જ પાછા આવ્યા છો. મહેમાનોની ખાતરદારીમાં અમે એટલા મશગુલ હતા કે તમારો ખ્યાલ જ મગજમાંથી નીકળી ગયો. એટલા માટે મેં તમારા માટે ખાવાનું નથી બનાવ્યું. લક્ષ્મીજી આ સાંભળીને સતબદ્ધ રહી ગયા કે જે ઘરના તે મોટા છે ત્યાં લોકો તેમનું અસ્તિત્વ જ ભૂલી ગયા. પ્રિયા અહીં જ ન અટકી. તેને પાછળ જે કહ્યું તે લક્ષ્મીજીના કાહ પર મીઠું ભભરાવા જેવું હતું. તે બોલી, હવે એવું કરો, સામગ્રી બધી ત્યાં જ રાખી છે. તમે પોતે તમારા માટે ખાવાનું બનાવી લો અને ખાઈ લો. હું સવારથી કામ કરીને ખૂબ થાકી ગઈ છું અને હવે મારા શરીરમાં રતીભર પણ તાકાત નથી કે હું તમારા માટે ચૂલો સળગાવું. પોતાની જવાબદારીથી આ રીતે પલ્લું ઝાડીને પ્રિયા જેટલી સ્ફૂર્તિથી રસોડામાં આવી હતી, તેટલી જ બેરુખીથી પાછી પોતાના રૂમ તરફ વળી ગઈ. તેને આ વાતની રતીભર પણ પરવા નહોતી કે ડેન્ગ્યુથી ઠીક થઈને આવેલી એક વૃદ્ધ મહિલા જે ઊભી રહેવાની સ્થિતિમાં પણ નથી, તે પોતાના માટે ભોજન કેવી રીતે તૈયાર કરશે. લક્ષ્મીજી રસોડાના પ્લેટફોર્મનો સહારો લઈને ઊભા હતા. તેના પગ ધ્રુજી રહ્યા હતા અને આંખો સામે ધૂંધળાપણું છવાઈ રહ્યું હતું. વહુની કડવી વાતો તેમના કાનમાં કોઈ ગરમ કાચની જેમ ઉતરી ગઈ હતી. તે અંદરથી પૂરી રીતે તૂટી ચૂક્યા હતા.
જે વહુને તેમણે દીકરીની જેમ લાડ પ્યાર આપ્યો હતો તે આજે બીમારીથી નિઢાલ પોતાની સાસુને કહી રહી હતી કે પોતે ખાવાનું બનાવી લો. લક્ષ્મીજીએ મનોમન ઈશ્વરને પકાર્યા, હે નારાયણ, આ કેવો સમય આવી ગયો છે? શું મેં પાછલા જન્મમાં કોઈ એવું પાપ કર્યું હતું જેનો બદલો તમે આ જન્મમાં મારી સંતાન દ્વારા લઈ રહ્યા છો? તેમને સમજાતું નહોતું કે તેમના હોસ્પિટલ જવાના આ 8 દિવસોમાં એવું શું ઘટિત થયું કે દીકરો અને વહુ માનવતાની બધી હદો વટાવી ગયા. ભૂખની તડપ અને દવા લેવાની મજબૂરીએ તેમને હાર માનવા ન દીધી. તેમણે ભારે મનથી ગેસ સળગાવ્યો અને ધ્રુજતા હાથે થોડો લોટ બાંધ્યો. રસોડામાં ઊભા રહેવું તેમના માટે કોઈ સજાથી ઓછું નહોતું, પણ પેટની આગ તેમને ઝુકાવી રહી હતી. તેમણે જેમ તેમ કરીને પોતાના માટે 2 આડી તેડી રોટલી શીખી. શાક બનાવવાની તેમનામાં રતિભર પણ શક્તિ બચી નહોતી, તેથી તેમણે થોડી ચા બનાવી. તે ગરમ ચા સાથે સૂકી રોટલીના કોળિયા તેમના ગળાથી નીચે નાતા ઉતરી રહ્યા, જાણે દરેક કોળિયો તેમના આત્મસન્માનને કચોટી રહ્યો હોય. આંસુઓ સાથે તેમણે તે 2 રોટલી ખાધી, જેથી શરીરને દવા સહન કરવાની શક્તિ મળી શકે. જેમ તેમ કરીને પોતાની જાતને ખેંચતા પાછા તે અંધારા સ્ટોરરૂમમાં પહોંચ્યા. ટેબલ પર રાખેલી પોતાની કડવી દવાઓ લીધી અને તે સખત ખાટલાના કિનારે બેસી ગયા. શરીર તો ભોજન મળવાથી થોડું ઘણું શાંત થઈ ગયું હતું, પણ મનમાં સવાલો અને દુઃખોનો વંટોળ શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. તે બસ પથ્થરની મૂર્તિ બનીને દિવાલને તાકી રહ્યા. તેમને વિશ્વાસ નહોતો આવતો કે આ એ જ ઘર છે જ્યાં ક્યારેક તેમની હસી ગૂંજતી હતી અને તેમના આદેશનું પાલન થતું હતું. આજે તે પોતાના જ ઘરમાં ખૂણે ભરાઈને બેસવા મજબૂર હતા, જ્યાં તેમને પૂછવાવાળું કોઈ નહોતું. સ્ટોરરૂમની તે ગૂંગળામણ ભરેલી કોટડીમાં લક્ષ્મીજીની નજર અચાનક દિવાલો પર ટાંગેલી ચંદ્રમોહનજીની તસવીર પર અટકી ગઈ. તસવીરમાં તેમના પતિના ચહેરા પર એ જ ચિરપરિચિત અને આશ્વાસન આપતી સ્મિત હતી. તે હસતા ચહેરાને જોઈને લક્ષ્મીજીના સંયમનો બંધ તૂટી ગયો અને તેમની આંખોમાંથી આંસુઓનું પૂર ઉમટી પડ્યું. તેમણે ધ્રુજતા હાથે તસવીરને સ્પર્શી ને રડતા રડતા કહેવા લાગ્યા, તમે મને આ મતદારમાં એકલી છોડીને કેમ ચાલ્યા ગયા? જુઓ, તમારા વગર મારી શું દશા થઈ ગઈ છે. જ્યાં સુધી તમે સાથે હતા આખું જગત મારા કદમોમાં હતું. આ દીકરો અને વહુ તમારા પડછાયાથી પણ ડરતા હતા અને મારી સેવામાં આંખો બિછાવી રાખતા હતા, પણ તમારા જવાથી બધું બદલાઈ ગયું. નાના અમથા રૂમની દિવાલોમાં ગુંજવા લાગી. તે પોતાના પતિને ફરિયાદ કરી રહી હતી કે જે ઘરને તેમણે પોતાના લોહી પર સેવાથી સિંચ્યું હતું, આજે તે જ ઘરના લોકોએ તેમનાથી મોઢું ફેરવી લીધું છે. તેનો તે સમય યાદ આવવા લાગ્યો જ્યારે ચંદ્રમોહનજીના એકવાર અવાજ દેવા પર આખું ઘર સજાગ થઈ જતું હતું. આજે સ્થિતિ એ હતી કે તેમને એક કોળિયા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો હતો. લક્ષ્મીજીને એવું લાગતું હતું જાણે સુરક્ષાનું તેમનું એ મજબૂત કવચ હંમેશા માટે છીનવાઈ ગયું હોય, જેને તેમને દુનિયાના દરેક તડકા અને વરસાદથી બચાવીને રાખ્યા હતા. દર્દ અને બીમારીથી ચૂર લક્ષ્મીજી પોતાના પતિને યાદ કરતા કરતા અને પોતાની વ્યથા સંભળાવતા ક્યારે તે સખત ખાટલા પર સૂઈ ગયા તેમને ખબર જ ન પડી. દવાઓની અસર અને દિવસભરના માનસિક થાકે તેમની આંખોને ઓજલ કરી દીધી હતી. ઊંઘમાં પણ તેમના ગાલ પર આંસુઓની લકીરો સાફ દેખાઈ રહી હતી. તે સમયે તે સ્ટોરરૂમ માત્ર એક રૂમ નહીં, પણ એક તૂટેલા દિલનું સંસ્થાન બની ચૂક્યો હતો, જ્યાં એક માં પોતાના સંતાનના વિશ્વાસઘાતથી ઘાયલ થઈને સુધબુધ ખોઈ બેઠી હતી. ઘેરી ઉદાસી અને ઊંઘના આઘોષમાં ડૂબેલી લક્ષ્મીજીની આંખો ત્યારે ખુલી જ્યારે તેમના કાનમાં દીકરા વિજયનો કર્કશ અવાજ પડ્યો. તે રૂમના દરવાજે ઊભો રહીને ખૂબ જ રૂખા લેખામાં પૂછી રહ્યો હતો, માં, શું તું સૂઈ ગઈ હતી? લક્ષ્મીજી હડબડાઈને ઉઠ્યા. એને પલંગ પર સંભાળીને બેસી ગયા. તેમના શરીરમાં હજી પણ ભારેપણું હતું અને માથું દવાઓની અસરથી ચકરાઈ રહ્યું હતું. વિજય રૂમની અંદર કદમ મૂકતા ઉપદેશ આપવાના અંદાજમાં બોલ્યો, અરે માં, આ ભલા કોઈ સૂવાનો સમય છે? જો સાંજના 6 વાગી રહ્યા છે અને તું હજી સુધી પલંગ પર પડી છે. બીમારી સામે લડી રહેલી તે માને અહેસાસ પણ ન થયો કે તેના પતિની યાદોમાં ડૂબતા ડૂબતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ. તે તો બસ દવા લઈને શરીરને થોડો આરામ આપવા માંગતી હતી, પણ દીકરા અને તેની તકલીફ કરતાં સમયની ચિંતા વધારે હતી. વિજય ન અટક્યો. તેને આગળ પોતાની માને સંસ્કારોનો પાઠ ભણાવતા કહ્યું, જો માં, એક વાતનું હંમેશા ધ્યાન રાખ કે જ્યારે સૂવું જોઈએ અને ક્યારે જાગવું જોઈએ. સાંજના સમયે આ રીતે પલંગ પર પડી રહેવાથી ઘરમાં દરિદ્રતા અને અશાંતિ ફેલાય છે. શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવ્યું છે, તેથી હવે પછી આવી બેદરકારી ન કરતી. પોતાની માને નીચી બતાવીને અને આ કડવું જ્ઞાન જાડીને વિજય તેમની સ્થિતિ જાણ્યા વગર પાછો ચાલ્યો ગયો. દીકરાના મોઢે નૈતિકતાની આવી વાતો સાંભળીને તે લક્ષ્મીજી સતવતરી ગયા. તેમના મનમાં વિચારોનું એક વંટોળ ઊભું થઈ ગયું. તે પોતાની જાતને પૂછવા લાગી, હે ભગવાન, શું આ એ જ વિજય છે જેને મેં 9 મહિના પોતાની કૂખમાં રાખ્યો, જેને આંગળી પકડીને ચાલતા શીખ્યું,
તેની દરેક નાની મોટી જરૂરિયાતને પોતાની ખુશીઓથી ઉપર રાખી જેને ભણાવી ગણાવીને એક કાબિલ માણસ બનાવ્યો, એ સુધી કે તેની દરેક જીદ માદી અને તેની પસંદગીની છોકરી સાથે તેના લગ્ન કરાવ્યા, જેથી તે ખુશ રહે. અને આજે એ જ દીકરો મને દરિદ્રતા અને સંસ્કારનો અર્થ સમજાવી રહ્યો છે. લક્ષ્મીજી હજી આ કડવી યાદો અને વર્તમાનની કડવાશને તોલી જ રહ્યા હતા કે ત્યાં જ બહારથી વિજયનો અવાજ ફરીથી ગુંજ્યો, જેમાં આ વખતે સાફ રીતે ગુસ્સો અને જુજલાટ ભરેલી હતી. તેને બૂમ પાડીને કહ્યું, માં, શું હજી પણ ત્યાં બુદ્ધ બનીને બેસી રહીશ કે બહાર પણ આવીશ? કામ પડ્યું છે અહીં, જલ્દી બહાર આવ. દીકરાના અપમાનજનક બોલવાથી લક્ષ્મીજી અંદર સુધી હાલી ગયા. તેમને અહેસાસ થયો કે હવે આ ઘરમાં તેમની હેસિયત એક માની નહીં પણ એક એવી દાસીની બની દેવામાં આવી છે જેને માત્ર આદેશ સાંભળવા માટે રાખવામાં આવી છે. લક્ષ્મીજીના શરીરમાં દવાઓનું ભારેપણું અને ડેન્ગ્યુની નબળાઈ હજી પણ ઘર કરી ગઈ હતી. તેમના સાંધામાં દુખાવો હતો અને માથું ચકરાઈ રહ્યું હતું, પણ દીકરાના ગુસ્સા ભરેલા સાધને લીધે તેમને ઉઠવા પર મજબૂર કરી દીધા. તે દિવાલનો સહારો લઈને લથડતા કદમે કોઈક રીતે ડ્રોઈંગ રૂમ સુધી પહોંચ્યા. તેનું દ્રશ્ય જોઈને તેમની આત્મા ધ્રુજી ગયો. સોફા પર વિજય, પ્રિયા અને તેની બહેન ગોરી ખૂબ જ આરામથી બેસીને ગરમા ગરમ ચા અને નાસ્તાનો આનંદ લઈ રહ્યા હતા. હસી મજાકનું વાતાવરણ હતું, જેમાં લક્ષ્મીજીની હાજરી કોઈ અડચણ જેવી ખટકી રહી હતી. જેવી વિજયની નજર પોતાની બીમાર મા પર પડી, તેને સહાનુભૂતિનો એક શબ્દ કહેવાને બદલે સીધો આદેશ આપી દીધો. ચાની ચુસ્કી લેતા તે બોલ્યો, આવી ગઈ માં, જોજે તારે ચા પીવી હોય તો રસોડામાં જઈને જાતે બનાવી લે, અને હા, સૌથી જરૂરી વાત સાંભળી લે, આજે રાતનું ખાવાનું તારે જ બનાવવું પડશે. પ્રિયાની હાલત તો તું જોઈ જ રહી છે, અને ગોરી તો અહીં મહેમાન બનીને આવી છે. ભલા તે રસોડાનું કામ કેવી રીતે જોશે? મહેમાનો પાસે કામ કરાવવું સારું નથી લાગતું. આ લિયાતી રસોડાની બાગડોર તું જ સંભાળ. દીકરાની આવાજ લક્ષ્મીજીના કલેજામાં કોઈ ખંજરની જેમ આરપાર થઈ ગઈ. જે દીકરો કાલ સુધી તેમના પગમાં નમતો હતો, આજે તે જ પોતાની મોજ મસ્તી માટે પોતાની બીમાર માને ચૂલા સામે ધકેલી રહ્યો હતો. તેમને ઊંડા આઘાત લાગ્યો, પણ તેમને વિરુદ્ધમાં એક શબ્દ પણ ન કહ્યો. તેમની આંખોના આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેની જગ્યાએ એક અજીબ કઠોરતાએ લઈ લીધી હતી. તે ખામોશીથી રસોડા તરફ વધી ગઈ. રસોડામાં પહોંચીને તેમણે પોતાના માટે ચાનું પાણી ચઢાવ્યું. ચા ઉકળી રહી હતી અને તે જ વરાળની વચ્ચે લક્ષ્મીજીનું મગજ ખૂબ ઝડપથી કામ કરી રહ્યું હતું. તેઓ સમજી ગયા હતા કે મમતાની ભીખ માંગવાથી હવે અહીં માત્ર અપમાન જ મળશે. જે દીકરા માટે તેમણે પોતાનું જીવન હોમી દીધું, તે હવે તેમને માત્ર એક કામવાળી સમજી રહ્યો હતો. ચા ગાતા ગાતા લક્ષ્મીજીના ચહેરા પર એક સંકલ્પ ઉભરી આવ્યો. તેમણે એક ઘણો મોટો અને કઠોર નિર્ણય લઈ લીધો. હવે તે લક્ષ્મીજી રહેવાના નહોતા જે અપમાન સહન કરીને ખૂણે બેસીને રડતા રહે. લક્ષ્મીજીના ધ્રુજતા હાથોમાં ચાની ટ્રે હતી, પણ તેમની અંદર સ્વાભિમાનની એક એવી આગ સળગી રહી હતી જેણે તેમની શારીરિક નબળાઈને પાછળ છોડી દીધી હતી. જેવી તે ડ્રોઈંગ રૂમમાં સોફાના કિનારે બેસવા લાગી, વિજય ફરી એ જ જૂનો અને અપમાનજનક રાગ આલપ્યો. તેને તિરસ્કાર ભરી નજરે જોતા કહ્યું, અરે માં, તું ફરી અહીં આવી ગઈ? અહીં બેસવાની શું જરૂર છે? પોતાનો કપ ઉઠાવો અને પેલા સ્ટોર રૂમવાળા રૂમમાં જાઓ. અહીં અમે બધા ખાનગી વાતો અને ગપ્પા મારી રહ્યા છીએ. તમે ત્યાં જઈને આરામ કરો. વિજયના આ શબ્દો છેલ્લું તણખલું સાબિત થયા, જેને લક્ષ્મીજીના સંયમનો બંધ તોડી નાખ્યો. દાયકાઓની મમતા, ત્યાગ અને સહનશીલતા એક ક્ષણમાં જ્વાળામુખી બનીને ફાટી નીકળી. તેમણે પૂરી તાકાતથી ચાનો કપ ટેબલ પર પછાડ્યો અને તેમનો અવાજ આખા ઘરમાં ગર્જનાની જેમ ગુંજી ઉઠ્યો. બસ, ઘણું થયું વિજય, હવે એક શબ્દ પણ વધારે ન બોલતો. વિજય, પ્રિયા અને ગોરી ત્રણેય સતબદ્ધ થઈ ગયા. તેમણે ક્યારેય લક્ષ્મીજીનું આ રૂપ જોયું નહોતું. લક્ષ્મીજીની આંખોમાં હવે આંસુ નહીં, પણ દહકતો ક્રોધ હતો. તે તાળ પાડતા બોલ્યા, હોસ્પિટલથી આવ્યા પછીથી હું તમે બંનેનું દરેક હલકું નાટક જોઈ રહી છું. તમે મારો રૂમ છીનવી લીધો, મને અછૂતની જેમ સ્ટોર રૂમમાં ધકેલી દીધી. હું ચૂપ રહી. તમારા સાસરી પક્ષના લોકો આવ્યા ત્યારે તમે મને ગુનેગારની જેમ રૂમમાં બંધ રહેવા કહ્યું, જાણે હું તમારી કોઈ શરમજનક હકીકત હોઉં. મેં તે પણ સહન કરી લીધું. આખા ઘરમાં પકવાનોની સુગંધ આવી રહી હતી, પણ પોતાની બીમાર મા માટે તું એક કોળિયો પણ ન છોડી શક્યો. મેં જાતે રોટલી વળીને મારું પેટ ભર્યું, છતાં હું ચૂપ રહી. આજે તું મને સંસ્કાર શીખવી રહ્યો છે કે સાંજે સુવાથી દરિદ્રતા આવે છે? તારી પત્ની જોજે, રવિવારે સવારે 10 વાગ્યા સુધી ઊંઘે છે અને આખો દિવસ પલંગ પર પડી રહે છે. તારે તે દરિદ્રતા દેખાતી નથી? અને સંસ્કારી વાત તો તું કર જ નહીં. જે માએ તને પાળી પોષીને મોટો કર્યો, આજે તું તેને કહી રહ્યો છે કે તે જાતે ચા બનાવે અને બીમાર હોવા છતાં બધા માટે જમવાનું બનાવે.
કારણ કે તારી સાળી સાહેબા મહેમાન છે, શરમ આવી જોઈએ તને. લક્ષ્મીજીએ સોફા પર ધબ દઈને બેસતા વિજયની આંખોમાં આંખ પરોવીને કહ્યું, અને તું મને પૂછી રહ્યો છે કે હું અહીં કેમ બેઠી છું? કયા અધિકારથી તું મને રોકી રહ્યો છે? યાદ રાખજે વિજય, આ ઘર મારા પતિ ચંદ્રમોહનજીની કમાણીથી બન્યું છે, જેમાં અડધો હિસ્સો કાયદેસરનો મારો છે. તો એ મુખ્ય આવવાનો જે દોંડ કરી રહ્યો છે ને, તે માત્ર એટલા માટે છે કારણ કે મેં તને છૂટ આપી છે, પણ હવે નહીં. અમારું ઘર છે અને મારી મરજીથી ચાલશે. હું જ્યાં ઈચ્છીશ ત્યાં બેસીશ, જે ઈચ્છીશ તે કરીશ. જો તને અને તારી પત્નીને મારા અહીં બેસવાથી તકલીફ હોય તો તમે બંને આ ઘર છોડીને જવા માટે આઝાદ છો. ડ્રોઈંગ રૂમમાં સન્નાટો છવાઈ ગયો. વિજય અને પ્રિયાની બોલતી બંધ થઈ ગઈ હતી. તેમને અંદાજ પણ નહોતો કે જે માને તેઓ નબળી સમજીને કચડી રહ્યા હતા, તે જ માં ચંડીનું રૂપ ધારણ કરી લેશે. વિજયનો અહંકાર સાતમા આસમાને હતો. માના વળતા પ્રહારે તેની સત્તાને પડકાર આપ્યો હતો, જે તેને સહન ન થયો. તે સોફા પરથી ઉછળીને ઊભો થઈ ગયો અને હાથ નચાવતા ચીસ પાડીને બોલ્યો, કેમ નથી બેસી શકતા? કારણ કે હું ના પાડું છું. કાન ખોલીને સાંભળી લો. આ ઘરનો મુખ્ય હું છું અને મારી મરજી વગર એક પાંદડું પણ હાલી શકતું નથી. મારી વાત તમારે પથ્થરની લકીર માનવી જ પડશે. લક્ષ્મીજીના ચહેરા પર આ વખતે ડર નહીં, પણ એક કડવું ઉપહાસ હતું. તેણે ઠંડુ અને ચૂપતું હાસ્ય હસીને પૂછ્યું, મુખિયા, તો આખરે કયા આધારે પોતાને મુખિયા કહી રહ્યો છે? તે પહેલાં કે વિજય કંઈ કહે, પ્રિયા તરત પોતાની જગ્યાએથી ઊભી થઈ અને મોટી બેસવણીથી વચ્ચે કૂદી પડી. તે પોતાની સાસુની આંખોમાં આંખ પરોવીને બોલી, હા માજી મુખિયા, ગામમાં તમે પોતે જોયું હતું ને, પપ્પાના મૃત્યુ પછી મુખિયાની પાઘડી પણ આમને જ પહેરવામાં આવી હતી. આખા સમાજની સામે તેમને વારસ માનવામાં આવ્યા હતા. હવે જ્યારે પાઘડી એમના માથા પર છે તો ઘરનો દરેક નિર્ણય જ લેશે. હવે તમે જૂની વાતો ભૂલી જાઓ અને હુકમ માનતા શીખી લો. પોતાની પત્નીનો સાથ મળતા વિજયનો લહેજો વધુ ઝેરીલો થઈ ગયો. તેને પોતાની મા તરફ એક તુચ્છ નજર નાખી અને રોફ જમાવતા બોલ્યો, સીધી વાત છે માં, આજે તું મારી કમાણી પર પડી રહી છે. આ છતાં ખાવાનું આ બધું મારી મહેનતના પૈસાથી આવે છે. જો આ ઘરમાં શાંતિથી રોટલી ખાવી હોય તો મારી દરેક વાત સાંભળવી જ પડશે, નહીંતર રસ્તો ખુલ્લો છે. બીજે ક્યાંક રહેવાનું ઠોકાણું જોઈ લો. અમે તમને પાળવાનો કોઈ ઠેકો નથી લાખ્યો કે તમારી બીમારીઓ અને નખરા જિંદગી પર જલતા રહીએ. દીકરાના મોઢેથી ઠેકો અને મારી કમાણી જેવા શબ્દો સાંભળીને લક્ષ્મીજીનું કલેજું એક ક્ષણ માટે વિંધાઈ ગયું. જે દીકરાને તેમણે પોતાનું સર્વસ્વ સોંપી દીધું, તે આજે તેમને બે રોટલીનો અહેસાસ જતાવતો હતો. પણ લક્ષ્મીજીએ પોતાને તૂટવા ન દીધા. તેમની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ, જાણે તેઓ હવે કોઈ મોટા ધડાકાની તૈયારી કરી રહ્યા હોય. તેમને સમજાઈ ગયું હતું કે પાઘડીના જે બ્રહ્મા આ બંને જીવી રહ્યા હતા, તેને તોડવો હવે બહુ જરૂરી થઈ ગયો છે. પ્રિયાની બહેન ગોરી, જે અત્યાર સુધી ખામોશીથી આ બધું જોઈ રહી હતી, પોતાની બહેન અને જીજાજીની સંવેદનહીનતા જોઈને દંગ રહી ગઈ. તેનાથી રહેવાયું નહીં અને તે ખચકાતા બોલી, તમે માજી સાથે આ રીતે કેવી રીતે વાત કરી શકો છો? આખરે તેમણે જે આ ઘર બનાવ્યું છે, આ ઘર તેમનું પણ છે ને, તેઓ આ ઘરના માલિક છે. ગોરીની આ નેક સલાહે પ્રિયાના ગુસ્સામાં ઘી હોમવાનું કામ કર્યું. પ્રિયા પોતાની બહેન પર જ વરસી પડી અને પોતાની આંખોમાં અંગારા ભરીને તેને ધમકાવી, ગોરી, તું તારી જીભ બંધ રાખ અને આ બાબતથી દૂર રહે. વડીલોની વચ્ચે બાળકોને બોલવાની જરૂર નથી. તો એ મહેમાન બનીને આવી છે તો મહેમાનોની જેમ જ રહે. ઘરની રાજનીતિમાં ટાંગ અડાડવાની કોશિશ ના કર. ગોરી બેચારી પોતાનું મોઢું લઈને રહી ગઈ. તેને અહેસાસ થઈ ગયો કે તે પોતાની બહેન મમતા અને અનિકતાને નેવે મૂકી ચૂકી છે. નવાઈની વાત તો એ હતી કે પ્રિયાની માં, જે ઉંમરમાં લક્ષ્મીજીના બરાબર હતી, એ એક શબ્દ પણ બોલી નહીં. તે ત્યાં જ બેસી રહી, જ્યારે તેમની આંખોની સામે કોઈ બહુ રસપ્રદ તમાશો ચાલી રહ્યો હોય. તેમના ચહેરા પર ન તો પોતાની દીકરીને રોકવાનો કોઈ ભાવ હતો અને ન તો લક્ષ્મીજી પ્રત્યે કોઈ સહાનુભૂતિ. તેમની ખામોશીએ વિજય અને પ્રિયાના હોસલા બધું વધારી દીધા હતા. લક્ષ્મીજીએ જોયું કે તેમને પોતાના ઘરમાં બહારના લોકો બેસીને તેમના અપમાનની મજા લઈ રહ્યા છે. જે દીકરા અને તેમણે પોતાનું સર્વસ્વ માની લીધું હતું, તે હવે તેમને બેસહારા અને બોજ સાબિત કરવા પર ઉતરી આવ્યો હતો. પણ લક્ષ્મીજી હવે નબળી માં નહોતી. તેણે પોતાની સાડીનો છેડો કમરમાં ખોસ્યો અને વિજયની આંખોમાં સીધું જોતા કહ્યું, પગડી પહેરવાથી કોઈ મુખ્યા નથી બનતું વિજય, અને ના તો કોઈને પાળવાનો ઠેકો ઉપકાર જતાવીને લેવામાં આવે છે. તે તારી ઓકાત બતાવી દીધી છે, હવે હું તને તારી અસલિયત બતાવું છું. લક્ષ્મીજીના અવાજમાં એ ધ્રુજારી નહોતી જે થોડી વાર પહેલાં સુધી તેમની લાચારી દર્શાવતી હતી. તેમના અવાજમાં હવે ખડક જેવી મજબૂતી હતી. તેમણે તિરસ્કાર ભરી નજરે વિજય અને પ્રિયા તરફ જોયું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, અરે સાંભળ બહુ, અને વિજય તું પણ સાંભળી લે, મારે ક્યાંય બીજી જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરવાની જરૂર નથી, પણ હવે તમારે બંને પોતાના માટે કોઈ નવું ઠેકાણું શોધવું પડશે. આવતા મહિનાથી તમે અહીં નહીં રહો. વિજય અને પ્રિયાના ચહેરાનો રંગ ઉડી ગયો. લક્ષ્મીજી આગળ પોતાની વાત ચાલુ રાખી, અને રહી વાત મને પાળવાના ઠેકાની અને તારી કમાણીની, તો જરા તારી યાદશક્તિ ઠીક કરી લે.
આજથી માત્ર 1.5 મહિના પહેલાં સુધી મારું ભરણ પોષણ મારા પતિ ચંદ્રમોહન કરી રહ્યા હતા, તું નહીં. તેમના ગયા પછી હું ગામ જતી રહી હતી અને ત્યાંના રીતિ રિવાજોમાં મારો સમય વીત્યો. શહેરમાં આવતા બીજા જ દિવસે હું હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ અને મને બરાબર યાદ છે કે મારી સારવાર અને 8 દિવસના રૂમનું મોટું બિલ મારા પોતાના સેવિંગ એકાઉન્ટમાંથી આપવામાં આવ્યું હતું, જેને તારા પપ્પાએ મારા ભવિષ્ય માટે સુરક્ષિત કર્યું હતું. તે તો 1 રૂપિયો પણ ખર્ચ નથી કર્યો. લક્ષ્મીજીની વાતોએ વિજયના કમાણીવાળા અહંકારના લીરે લીલા ઉડાડી દીધા હતા. તે સોફા પર પૂરી ગરિમા સાથે બેસી ગઈ અને કડક અવાજે બોલી, હોસ્પિટલથી આવ્યા પછી છેલ્લા કેટલાક કલાકોમાં મેં જે પહેલી રોટલી જાતે બનાવીને ખાધી છે તે પણ તારા પપ્પાના ઘરના લોટની હતી. તે તો અત્યાર સુધી મને પાણી માટે પણ નથી પૂછ્યું. તો આ પાળવાનો અને ખવડાવવાનો ઢોંગ કોની સામે કરી રહ્યો છે? જે પાઘડી અને મુખ્ય હોવાના અભિમાનમાં તું મને મારા જ ઘરેથી કાઢવાની વાત કરી રહ્યો છે, એ પાઘડીની અસલી કિંમત હવે હું તને સમજાવું છું. લક્ષ્મીજીનો આ રીપ જોઈને પ્રિયાની મા અને બહેન પણ સતબદ્ધ રહી ગઈ. હવે વારો વિજયનો હતો. તે પોતાની સફાઈમાં શું કહે, કારણ કે તેના જૂઠનો પાયો હવે ડગમગાવા લાગ્યો હતો. પ્રિયાએ પોતાની માનો સપોર્ટ મળતા જ ઝેરીલા સ્વરમાં કહ્યું, માજી, તમે અમને ઘરની બહાર કાઢવાની ધમકી કોને આપી રહ્યા છો? અમે ક્યાં જવાના નથી. આ ઘર વિજયનું છે, તેમના પિતાનું ઘર છે. અમે અહીં જ રહીશું અને આ જ હકથી રહીશું. પ્રિયાની વાત પૂરી પણ નહોતી થઈ કે લક્ષ્મીજીએ વીજળી જેવી ઝડપથી તેને વચ્ચે જ ચોકી દીધી. તેમના ચહેરા પર એક વિજેતા જેવું સ્મિત હતું. તે કટાક્ષ કરતા બોલી, વહુ, આ ઘર તારું ફક્ત ત્યાં સુધી હતું જ્યાં સુધી તું એ મર્યાદામાં હતી, પણ જે દિવસે તે આ ઘરના પાયા એટલે કે મારું અપમાન કર્યું, તે દિવસે તે તારો હક ખોઈ લીધો. અને સાંભળ વિજય, તું જે તારી કમાણી અને મુખ્ય હોવાની વડાસ મારી રહ્યો છે ને, તેને એક પળમાં ખતમ કરી દીધું. આ મકાન પૂરેપૂરું મારા નામે છે. તારા પપ્પાએ વર્ષો પહેલાં આની વસિયત અને કાગળો મારા નામે કરી દીધા હતા. તેથી કાનૂની રીતે અહીં મારી પરવાનગી વગર એક પક્ષી પણ આવી શકતું નથી. અને જો તમે બંને આગામી 24 કલાકમાં પોતાનો સામાન સંકેલીને આ ઘર ખાલી ન કર્યું તો હું અત્યારે જ પોલીસને ફોન કરીશ અને તમારા બંને પર માનસિક ત્રાસનો કેસ દાખલ કરાવીશ. પોલીસ અને ઘરની બહાર કાઢવાનું નામ સાંભળતા જ ડ્રોઈંગરૂમમાં સન્નાટો છવાઈ ગયો. વિજયના હોશ ઉડી ગયા અને પ્રિયાનો અહંકાર પળભરમાં ગાયબ થઈ ગયો. જે પ્રિયા અત્યાર સુધી શિયણ બનીને ફરતી હતી, તે હવે પોતાની માની પાછળ છુપાવા લાગી. અત્યાર સુધી ખામોશ બેઠેલી પ્રિયાની માં, જેમને પોતાની દીકરીની બદતમીજીમાં જ મજા આવી રહી હતી, અચાનક કાચીડાની જેમ રંગ બદલતા સોફા પરથી ઊભી થઈ ગઈ. તે હાથ જોડીને લક્ષ્મીજી પાસે આવી અને ચાપલુસી ભર્યા લહેકામાં બોલી, અરે બહેનજી, શાંત થઈ જાઓ. તમે તો વાતને બહુ આગળ લઈ ગયા. આખરે બાળકો જ છે ને, નાદારીમાં કોઈ ભૂલ થઈ ગઈ. તમે તો મોટા છો, મમતાની મૂર્તિ છો. શું પોતાના લોકો માટે કોઈ પોલીસ બોલાવે છે? ભલા સમાજમાં કેટલી બદનામી થશે. અને જુઓ ને, આજના મોંઘવારીના જમાનામાં પોતાનું ભરેલું ઘર છોડીને આ બાળકો ક્યાં દર દર ભટકશે. અને વળી પ્રિયાની હાલત તો જુઓ, તે ગર્ભવતી છે. એવામાં જે ભાડાના મકાનની દોડધામ કેવી રીતે સહન કરશે? પ્રિયાની માં હવે મમતા અને સંબંધોની દુહાઈ આપી રહી હતી, પણ લક્ષ્મીજીની આંખોમાં તેમના માટે રતિભર પણ સહાનુભૂતિ નહોતી. તેમને સારી રીતે યાદ હતું કે જ્યારે તેઓ તરસ્યા હતા અને સ્ટોરરૂમમાં રડી રહ્યા હતા, ત્યારે આ લોકોએ તેમને દરકાર નહોતી કરી. લક્ષ્મીજીના અવાજમાં હવે એવી ગર્જના હતી જે સાંભળીને પ્રિયાની માના પરસેવા છૂટી ગયા. તેમણે એક તીક્ષ્ણ અને વિંધી નાખતી નજર વેવાણ પર નાખી અને કડક થઈને બોલ્યા, કેમ વેવાણજી, હવે તમારી દીકરીની છત છીનવવાની વાત આવી તો તમને તરત જ સંબંધોની દુહાઈ યાદ આવી ગઈ? ચિંતા થવી જ જોઈએ આખરે માં જે ઠર્યા ને. પણ જરા એ તો જણાવો કે જ્યારે તમારી દીકરી અને તમારો જમાઈ આ જ ઘરમાં મને બેસહારા છોડવાની અને ઘરની બહાર કાઢવાની ધમકીઓ આપી રહ્યા હતા, ત્યારે તમારી મમતા ક્યાં ઊંઘી ગઈ હતી? શું એ વખતે તમને સાફ સૂંઘી ગયો હતો, જે એક શબ્દ પણ વિરુદ્ધમાં ન નીકળ્યો? તમાશો જોવામાં તો તમને બહુ આનંદ આવી રહ્યો હતો. લક્ષ્મીજીના પ્રહારે પ્રિયાની માને નિરુત્તર કરી દીધી. તે પોતાની નજર ઝુકાવીને ઊભી રહી ગઈ. વાતાવરણ પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. જે દીકરા અને વહુએ થોડીવાર પહેલાં સુધી ઘરને પોતાની જાગીર સમજી રાખ્યું હતું, તેઓ હવે લક્ષ્મીજીની સામે કરગરી રહ્યા હતા. વિજયે પોતાની માના પગ પકડી લીધા અને રડતા રડતા માફી માંગવા લાગ્યો. માં, મને માફ કરી દે. મારાથી મોટી ભૂલ થઈ ગઈ. અહંકારે મારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી હતી. પ્રિયા પણ હાથ જોડીને ઊભી હતી, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે તેની બધી જ હોશિયારી હવે તેના ભવિષ્યને અંધકારમાં નાખી શકે છે. પણ લક્ષ્મીજી હવે લાગણીઓના પ્રવાહમાં વહી જનારી નબળી માનવ હતી. તેમણે બહુ કઠોરતાથી વિજયનો હાથ પોતાના પગથી હટાવ્યો અને સોફા પરથી શાંતિ બેસતા કહ્યું, યાચક છે, માફીથી ઘા ભરાય છે પણ નિશાન રહી જાય છે. જો તમારે બંનેએ પણ આ ઘરમાં રહેવું હોય તો મેં મારી દયા પર નહીં પણ મારી શરતો પર હશે. પહેલી શરત, હું મારી મારા રૂમમાં પાછી રહી છું, જ્યાં હું અને તમારા પપ્પા રહેતા હતા.
બીજી શરત, તમારા બંનેનો અધિકાર ક્ષેત્ર ફક્ત તમારો બેડરૂમ, રસોડું અને એ જ સ્ટોર રૂમ હશે જ્યાં તમે મને ધકેલી હતી. ડ્રોઈંગ રૂમ અને ઘરના બાકીના ભાગોમાં મારો હક સર્વોપરી હશે. લક્ષ્મીજીએ વિજયની આંખોમાં જોતા પોતાની અંતિમ અને સૌથી કડક શરત મૂકી. અને ત્રીજી સૌથી જરૂરી વાત, આ ઘર મફતનું રહેઠાણ નથી. આ ઘરમાં રહેવા માટે તમારે દર મહિને મને ભાડું આપવું પડશે. મુખ્ય હોવાની પાઘડીનો શોખ હતો ને તને? તો હવે મુખ્યાની જેમ જવાબદારી ઉપાડ અને તારી માને ભાડુઆત નહીં પણ માલિક બનીને મહિનાની 1લી તારીખે ભાડું મારા હાથમાં મૂકી દેજે. જો આ શરત મંજૂર હોય તો જ આ ઘરનો દરવાજો તમારા માટે ખુલ્લો છે, નહીંતર પોતાનો સામાન ઉઠાવો અને અત્યારે જ બહાર નીકળો. ડ્રોઈંગ રૂમમાં ફરીથી સન્નાટો છવાઈ ગયો હતો. દીકરો અને વહુ એકબીજાનું મોઢું જોઈ રહ્યા હતા. જે દીકરાએ માને પાળવાનો ઠેકો ન લેવાની વાત કહી હતી, આજે તેને પોતાની જ માને ભાડું આપીને એ જ ઘરમાં રહેવાની નોબત આવી ગઈ હતી. બીજી સવારનો નજારો પૂરી રીતે બદલાઈ ચૂક્યો હતો. સૂરજના પહેલા કિરણની સાથે જ લક્ષ્મીજીએ પોતાની સત્તાની કમાન સંભાળી લીધી હતી. તેણે પોતાનો બધો સામાન મોટા અને આલિશાન રૂમમાં પાછો શિફ્ટ કરી દીધો, જે ગૌરવ અને મર્યાદાનું પ્રતીક હતું. એટલું જ નહીં, તેમણે પ્રિયાની બહેન ગોરી અને તેની માનો સામાન ઉઠાવીને એ જ ભેજવાળા સ્ટોરરૂમમાં રખાવી દીધો. પ્રિયાની મા અને બહેન, જે ગઈકાલ સુધી મહેમાન બનીને રોપ જમાવી રહ્યા હતા, આજે પોતાની દીકરી અને જમાઈની કરતૂતીના કારણે એ જ નાની કોટડીમાં રહેવા મજબૂર થઈ ગયા. પ્રિયા પોતાની મા અને બહેનની આ હાલત જોઈને અંદરને અંદર સળગી રહી હતી, પણ તેનામાં વિરોધ કરવાની રતીભર પણ હિંમત બચી નહોતી. તેને ખબર હતી કે જરા પણ જીભ ખોલી તો તરત જ ઘરની બહાર કાઢી મૂકવામાં આવશે. લક્ષ્મીજીએ રસોડાની વચ્ચે ઊભા રહીને સ્પષ્ટ અને ઊંચા અવાજે ઘોષણા કરી દીધી, આ ઘરમાં હવે ના તો કોઈની મનમાની ચાલશે અને ના તો કોઈનો અહંકાર. આ ઉમરાની અંદર શું થશે અને શું નહીં એ નિર્ણય ફક્ત મારો હશે, કારણ કે કાગળો પર જ નહીં પણ હકીકતમાં પણ હું હવે આ ઘરની મુખિયા છું. વિજય, જે ગઈકાલ સુધી મુખિયાની પાઘડી પહેરીને પોતાની માને દરિદ્રતાના પાઠ ભણાવતો હતો, આજે નજર ઝુકાવીને ચૂપચાપ પોતાની ઓફિસ માટે નીકળી ગયો. તેને સમજાઈ ગયું હતું કે માની મમતાની નબળાઈ સમજવી એ તેની જીવનની સૌથી મોટી ભૂલ હતી. લક્ષ્મીજીની આ વાર્તા સમાજ માટે એક મોટો અરીસો છે. જો એ દિવસે લક્ષ્મીજીએ પોતાની બીમારી અને દુઃખને પાછળ છોડીને થોડી હિંમત અને સ્વાભિમાન ન બતાવી હોત, તો આજે તેઓ પોતાના જ ઘરના કોઈ ખૂણામાં ડૂચકા ભરી રહ્યા હોત, અથવા કોઈ વૃદ્ધાશ્રમની 4 દિવાલોમાં પોતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા હોત. સંતાન પ્રત્યે પ્રેમનો અર્થ એ ક્યારેય નથી કે પોતાનું સ્વાભિમાન તેમના પગમાં ધરી દેવું. વડીલોએ પોતાની સંપત્તિ અને અધિકાર પ્રત્યે જાગૃત રહેવું જોઈએ. દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી સ્ટોરી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ લખવું પડશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.